સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં આવેલી એક ચાઇનીઝ ફૂડ લારી સામે ગ્રાહકે ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રાહકનો દાવો છે કે મંચુરિયમની ડીશમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં આવેલી જય હનુમાન ચાઇનીઝ ખાતે નાસ્તો કરવા આવેલા એક ગ્રાહકે મંચુરિયમની ડીશમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યાનો આક્ષેપ કર્યો છે। ગ્રાહકના જણાવ્યા અનુસાર ફરિયાદ કરતા સંચાલક તરફથી ઉપરથી પડ્યું હશે તેવો જવાબ આપવામાં આવ્યો છે। ગ્રાહકે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ત્યાં વડાપાવ બનાવવા માટે સડેલા બટાકાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને વડા પણ ખરાબ તેલમાં તૈયાર કરવામાં આવતા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો ગ્રાહકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટનાને પગલે ગ્રાહકે સંબંધિત સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કે આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને દ્રષ્ટિકોણ ન્યૂઝ પણ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। હવે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા, આરોગ્ય અને ફૂડ વિભાગ શું કાર્યવાહી કરી છે તેના ઉપર સૌની નજર છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।